હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, અત્યાર સુધી આપણે કેટલું કર્યું છે? 4 લેક્ચરમાં આપણે 1 માર્કના 27 ક્વેશ્ચન પતાવી ગયા છે. 2 માર્કના 3 ક્વેશ્ચન ફિનિશ કર્યા. આપણે 4 માર્કનો એક માત્ર ક્વેશ્ચન આવ્યો હતો, જે તામ્રપત્ર અને ભોજપત્ર વિશે ટૂંકનો આવી હતી. બરાબર. આજે જો આજનો લેક્ચર બહુ ખાસ છે અને તમને આજના લેક્ચર બહુ મજા આવશે. કેમ કે આજના લેક્ચરમાં બધા મોટા મોટા ક્વેશ્ચન આવશે. 3 માર્ક અને 4 માર્કના જ ક્વેશ્ચન આવશે. પણ એ 3 ને 4 માર્કના ક્વેશ્ચન એવા હશે કે જે તમને આવડે જ છે, તમને પહેલાંથી જ આવડે છે. જે બી ક્વેશ્ચન જેટલા મુદ્દા આવવાના છે ને એ બધા એક માર્કના ક્વેશ્ચન હતા ને, આપણે 1 માર્ક 2 માર્કના એમાં બધા આવી જ ગયા છે અને તમને મોઢે જ છે બધું. તો તમને ઓટોમેટિકલી 3 ને 4 માર્ક, આ 4 માર્કનું બધું જ રેડી છે આજે. ઓકે, ચાલો ચાલુ કરીએ. 3 માર્કની બુકમાં આવી જાઓ. આજે 3 માર્કનું ઉદ્ઘાટન કરી દઈએ આપણે. એક પહેલો ક્વેશ્ચન, 3 માર્કની બુકમાં પહેલો ક્વેશ્ચન આવી જાઓ. ઉપર લખી દો ચેપ્ટરનું નામ, ચેપ્ટર નેમ લખી દો આજે. ચાલો ઇતિહાસ જાણીએ. ચાલો ઇતિહાસ જાણીએ. ચલો લખી કાઢ્યું. લાવો ક્વેશ્ચન 1, કારણ આપો. ક્વેશ્ચન 1, કારણ આપો. પછી ડેશ કરીને લખજો, પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. ફરી બોલજો, પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. ચલો જવાબ લખીએ. હવે જવાબ મોટે ભાગે એવા જ હશે, તમને મુદ્દા આવડતા હશે એવા જ હશે જવાબો, એટલે ફટાફટ લખવાના છે. લખો, પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. આવી ગયો ના મુદ્દા? આગળ આવી ગયો છે ને? ફરીથી બોલું છું. મુદ્દા નંબર 1, પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવી પ્રજા સાથે શું કરતા હતા? સંવાદ એટલે વાતચીત, સંવાદ કરતા હતા. મુદ્દા નંબર 2, તેઓ તેમના વિજય અલ્પવિરામ ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. આ પણ આવી ગયો છે ને આગળ? અંકિત કરાવતા હતા. અંકિત કરવું એટલે લખાવવું એના પર. ફરી બોલું મુદ્દો, તેઓ તેમના વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા હતા. મુદ્દા નંબર 3, વળી એટલે ગુજરાતી શબ્દ નહીં બોલતા. વળી એટલે અને બી થાય, કંઈ બી થાય. વળી શિલાલેખો કે અભિલેખો પર, વળી કરીને અલ્પવિરામ કરજો. આમ વળી અલ્પવિરામ, શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો, શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. એવું જ રહે ને? હવે કોઈ પથ્થર પર આપણે લખીએ કે જતું રહે, ભૂસાઈ જાય? ના ભૂસાય, લાંબા સમય સુધી રહે. તે લખ્યું છે. વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા. પછી આવ્યા મુદ્દા નંબર 4. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. આથી પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. છે ને એકદમ ઇઝી.
બે મુદ્દા તો આપણે 2 માર્કમાં આવી ગયા હતા. એક નવો મુદ્દો આવ્યો કે શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણ શું હોય, લાંબા સમય સુધી ટકી રહે છે. એ પણ આવી ગયું. અચ્છા તો છેલ્લો મુદ્દો જ આવ્યો નવો, જે સવાલ જ છે. સવાલનો જ જવાબ આવી ગયો કે આથી પ્રાચીન સમયમાં રાજાઓ શું કરતા, અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. છે રેડી છે એકદમ? ઓકે, તો છેલ્લે બોલશું બધા ક્વેશ્ચન જોડે આપણે. આવી જાઓ એમાં ક્વેશ્ચન નંબર 2, 3 માર્કમાં જ. 3 માર્કમાં જ ક્વેશ્ચન નંબર 2. પાછું બીજું કારણ છે. હવે લખો કારણ આપો. કારણ આપો પછી ડેશ કરીને લખો. કારણ આપો પછી ડેશ કરીને સિક્કા. સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. કારણ આપો સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. આપણે ખાલી જગ્યામાં આવ્યું હતું ખબર? ખાલી જગ્યા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, એના પછી કારણ બી બને. ચલો બોલો જવાબ, સ્ટાર્ટ કરીએ. તો આવી જાઓ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1 લખો. સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, અલ્પવિરામ તેના ધર્મ. સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે. ફરી બોલું છું. સિક્કા પર જે તે સમય રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિ જેવી માહિતી જોવા મળે છે. બીજો મુદ્દો. સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક, અલ્પવિરામ ધાર્મિક, અલ્પવિરામ આર્થિક, આવેલો છે ને મુદ્દા આગળ, સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. રાજકીય માહિતી જાણવા મળે છે. ફરી બોલું બીજો મુદ્દો. સિક્કાઓના આધારે જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. મુદ્દા નંબર 3. આ એક નવો મુદ્દો છે. ગ્રીક મૌર્ય કાળ. નવો મુદ્દો છે આ, આગળ નથી આવ્યો. ગ્રીક મૌર્ય કાળ એટલે ગ્રીક લોકો હતા પેલા જમાનામાં, એ લોકોનો મૌર્ય કાળ હતો, મૌર્ય યુગ હતો, તે લોકોનું છે. અને ગુપ્ત યુગ અલગ અલગ યુગ હતા પેલાના જમાનામાં. આગળ ભણવામાં તમારે આવશે, ઇતિહાસમાં ઘણું તો ભણવામાં આવશે. આટલું યાદ રાખો કે પહેલાં 2 કાળ હતા, ગ્રીક મૌર્ય કાળ હતો અને ગુપ્ત યુગ હતો. ફરી બોલું છું. ગ્રીક મૌર્ય કાળ અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બન્યા છે. એ શું થયું? આ જે જૂના જમાના યુગ હતા, આપણને થોડી ખબર હોય શું હતું શું નહીં, પણ સિક્કાઓ પર ત્યાંના જમાના લોકોએ કોતરાવ્યું હતું. તો સિક્કાઓની માહિતી જે મળી એના પછી શું ખબર પડી આપણને કે પહેલાના જમાનામાં આ 2 યુગ પણ હતા. ત્યાં રાજાઓ કેવી રીતે રહેતા હતા, શું કરતા હતા, શું નહીં, બધું જ આપણે ક્યાંય મળ્યું પણ જાણવા સિક્કાઓ પર કોતરાવેલું હતું એટલે જાણવા મળ્યું. તો આપણને ઉપયોગી બન્યા છે. ચલો ચોથો મુદ્દો, છેલ્લો મુદ્દો. ચોથો મુદ્દો. આમ સિક્કા એ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે.
અગત્યનું સાધન છે ને સહેલું? 3 માર્ક તો તમારા ઇઝી થઈ ગયા. બે સવાલ આવ્યા, બે એકદમ જોરદાર ઇઝી એકદમ. બંને ક્વેશ્ચનમાં 4 મુદ્દા છે. 3 માર્ક તમને મળી જશે પાક્કા. ચલો તો 3 માર્કનો આજનો ત્રીજા ક્વેશ્ચનમાં આવી જઈએ. ત્રીજો ક્વેશ્ચન, 3 ક્વેશ્ચન છે આજે, 3 માર્કના કરવાના છે આપણે. પછી 3 આપણે બોલશું આપણે જોડે. ઓકે, લખો ક્વેશ્ચન નંબર 3. તામ્રપત્ર એટલે શું? તામ્રપત્ર એટલે શું? યાદ જ છે ને તમને? શું તામ્રપત્ર એટલે શું? તાંબાના પતરા ઉપર કોતરાવીને લખવામાં તામ્રપત્ર. હા, એકદમ યાદ છે. હા ભાઈ, એમાં લખો. એમાં ક્વેશ્ચન છે બીજો. ગુજરાતમાં તે કયા સ્થળોએ સચવાયેલા મળે છે? ગુજરાતમાં તે કયા સ્થળોએ સચવાયેલા મળે છે? યાદ છે ને? ક્યાં હતું? યાદ છે? હા, બસ. હા, એ જ. હા, યાદ છે. ખબર પડી. ગુજરાતમાં તે કયા સ્થળે સચવાયેલા મળે છે? ચલો જવાબ લખીએ આપણે. લખી દો મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 1, વ્યાખ્યા લખો. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાવીને લખવામાં આવતું લખાણ. ફરી બોલું છું. તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાવીને લખવામાં આવતું લખાણ. તામ્રપત્ર એટલે તાંબાના પતરા પર કોતરાવીને લખવામાં આવતું લખાણ. આવડે છે તમને? પાક્કું છે? બીજી મુદ્દો લખો. રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા. ફરી બોલું છું. રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવતા હતા. ચલો ત્રીજો મુદ્દો. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જે નીચે મુજબ છે. ફરી બોલું. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જે નીચે મુજબ છે. ચલો, કેટલા હતા આપણે ટોટલ? 4 હતા. બસ 4 આવી રીતે લખી દો. હવે આવી રીતે રોમન કરીને 1 2 3 4 લખવાના છે. આગળ તમે લખેલા જ છે 2 માર્કમાં. લખેલા છે ને? બસ ત્યાંથી લખી દો. જોડની મિસ્ટેક ના પડે એ માટે જોઈને લખી દો. પહેલું હતું બરાબર છે. બસ પહેલું છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર કૌંસમાં શું આવશે? પાટણમાં આવેલું. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર કૌંસમાં પાટણ. બીજું લખો.
એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી. પછી અલ્પવિરામ કહીએ છીએ નવરંગપુરા અને કૌંસમાં લખજો અમદાવાદ. નવરંગપુરા અમદાવાદમાં. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અલ્પવિરામ કહીએ નવરંગપુરા કૌંસમાં લખજો અમદાવાદ. પછી નંબર 3 ટ્રિપલ આઈ. ભો પછી ટપકું પછી જે પછી ટપકું અધ્યયન અને સંશોધન વિદ્યાભવન. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન કૌંસમાં લખજો અમદાવાદ. કૌંસમાં લખજો અમદાવાદ. થઈ ગયા 3 અને ચોથું છેલ્લું શ્રી મહાવીર જૈન. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર અને કૌંસમાં લખજો કોબા. કોબા. બરાબર લખાઈ ગયું બધાને. 3 માર્કનો ક્વેશ્ચન હતો. આ પણ તામ્રપત્રની વ્યાખ્યા કીધી, તેમાં શું શું કરતા રાજાઓ એ લખ્યું આપણે, અને ક્યાં ક્યાં આવેલા છે, 4 જગ્યા આપણે ગુજરાતમાં આવેલા છે એ લખી લીધું. ઓકે ચલો 3 માર્કના આપણે 3 ક્વેશ્ચન થઈ ગયા. આજના દિવસમાં આપણે 3 માર્કના 3 ક્વેશ્ચન લખી કાઢ્યા. 9 માર્ક એના થઈ ગયા આપણે. બરાબર. હવે તમારે શું કરવાનું છે? 2 માર્કના 3 ક્વેશ્ચન, 3 માર્કના 3 ક્વેશ્ચન અને 4 માર્કનો 1 ક્વેશ્ચન. આ 3 3 6 ને 7 ક્વેશ્ચન. 7 ક્વેશ્ચન તમને 5 મિનિટ આપું છું. 5 મિનિટમાં એકદમ પાક્કું જોઈ લો. બરાબર. 5 મિનિટ 7 મિનિટ આપું તમને, 2 મિનિટ એક્સ્ટ્રા આપું છું. તમે આ 7 ક્વેશ્ચન જોઈ લો. આપણે બધા જોડે બોલવાના છીએ. ઓકે સ્ટાર્ટ કરો એકદમ મસ્ત રીતે. પહેલાં 3 ક્વેશ્ચન ખાસ જોજો, એને આજના લખાયેલા સહેલા જ છે કે તમારે યાદ રાખવાનું છે કે આના પછી શું આવશે એવું જ છે. 4 માર્કના તો આપણે છે જ. 1 ક્વેશ્ચન આપણે પાક્કો છે તામ્રપત્ર ભૂતપત્રવાળો, અને 2 માર્કના 3 ક્વેશ્ચન હતા. આટલું પાક્કું કરી લો તમે 7 મિનિટમાં, અને પછી આપણે જોડે બધા બોલીએ છીએ. સ્ટાર્ટ કરો. કરો છો ને? પાક્કું કરી દો એકદમ. અહીંયા જ પાક્કું કરશો તો ઘરે જઈને બહુ તકલીફ નહીં પડે. બધું ઓછું કરવું પડશે.
ચલો ચાલુ કરીએ. રેડી છો બધા? નોટો બંધ કરી દો. ચલો નોટો બંધ કરી દો. નોટો બંધ કરી દો. નોટો બંધ કરી દો. ચલો આરામથી બોલજો, બહુ ચિલ્લાતા નહીં. કાન બંધ ના કરવા પડે કોઈએ, એવું કરજો કોઈ. સ્ટાર્ટ. નંબર 1, તામ્રપત્ર એટલે શું? ગુજરાતમાં તે કયા કયા સ્થળોએ સચવાયેલા છે? તામ્રપત્ર એટલે તાંબાના પતરા ઉપર કોતરાવીને લખવામાં આવતું લખાણને તામ્રપત્ર કહે છે. હા. રાજાઓ પોતાની વહીવટી વિગતો અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા. બરાબર. ત્રીજો, ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જે નીચે મુજબ છે. નંબર 1, ચંદ્રાચાર્ય પાટણ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ભુજ અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના મંદિર આ કેન્દ્ર કોબા. ઓકે ચલો, આ તો 3 માર્કો થઈ ગયો. બીજો ક્વેશ્ચન, કારણ આપો. સિક્કાઓ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કાઓ પર જે તે સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, તેના ધર્મ અને સંસ્કૃતિની માહિતી આપે છે. સિક્કાના સિક્કાના આધારે આલે જે તે રાજ્યની બોલો બોલો સામાજિક ધાર્મિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે છે. ફરી બોલો આ મુદ્દો કાચા રહી ગયા તમે લોકો. પહેલા ચાલુ કરીએ. સવાલ છે, કારણ આપો. સિક્કા ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર જે તે સમયના રાજાનું નામ, ના ધર્મ, સંસ્કૃતિ જેવી માહિતી મળે છે. સિક્કાના આધારે જે તે રાજ્યની સામાજિક આર્થિક અને રાજકીય માહિતી જાણવા મળે. તમે મોઢે કામ રાખો, બેસી રહો છો પછી નથી આવડતું તમે, એવું નહીં ચાલે. કેટલી ભૂલો પડે છે. ચલો ત્રીજો મુદ્દો બોલો. અને ગુપ્ત યુગના સમયની ઘણી બધી માહિતી મેળવવામાં સિક્કાઓ ઉપયોગી બન્યા છે. આમ સિક્કાએ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. બહુ તકલીફ પડી, તમારે બહુ મોડે કરવું પડશે પરથી. આ ત્રીજો સવાલ છે, કારણ આપો. પ્રાચીન સમયમાં રાજાઓ અભિલેખો કે શિલાલેખો કોતરાવતા હતા. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો, શિલાલેખો અને અભિલેખો ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. બોલો તેઓ તેમના વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર અંકિત કરાવતા. બેસી રહ્યા હતા, જોયું મેં, તમે અંકિત કરાવતા હતા. ત્રીજો મુદ્દો, વળી શિલાલેખો કે અભિલેખો પર લખાયેલા લાંબા સમય સુધી આથી પ્રાચીન સમયમાં અભિલેખો કે શિલાલેખો કોતરાવતા. તો તમે એવું લાગે તમે એકવાર 100 આવી ગયા એટલે હવે પાક્કું થઈ ગયું, બીજી વાર મોઢે નહીં કરવું પડે. એવું ના હોય. આ વસ્તુ મેં શું કીધું હતું, એકવાર કરશો 6 કે 12 કલાકમાં તમે ભૂલી જ જશો. તમે લોકો નહીં મોઢે કરો તો એવું ના કે મગજમાં છે. એકવાર જોવું જ પડે તમારે. તમે ના પહેલાં જોયું પછી જોયું એટલે તમે ભૂલી જ ગયા છો. કેટલી ભૂલો પડે. જો તમે આવી રીતે ઓવર કોન્ફિડન્સમાં રહેશો તો સાચું કહું તમે લોકો પાસ બી નહીં થઈ શકો આવી રીતે બીજી એક્ઝામમાં. પાછું એકવાર જોવું જ પડશે તમને. આગળના જ મુદ્દા છે બધા, તો બી તમને યાદ નથી આવતા.
એટલે ફરતી જોજો, આજે ઘરેની તકલીફ મહેનત કરજો. ચલો હવે 3 માર્ક 3 થઈ ગયા. 2 માર્કમાં આવી જઈએ. તામ્રપત્રો ક્યાં ક્યાં સચવાયેલા છે? તામ્રપત્રો નીચેની જગ્યામાં સચવાયેલા છે. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ, એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ, ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, શ્રી મહાવીર આરાધના કેન્દ્ર કોબા. ઓકે. રાજાઓ અભિલેખોનો શું ઉપયોગ કરતા? રાજાઓ અભિલેખનો ધાતુ નથી વાંચ્યું ને? જો વાંચ્યું નહીં એટલે આવું થાય. લેક્ચર સ્ટાર્ટ કરતા પહેલા એકવાર વાંચી જ લેવાનું. યાદ બી આવે તમે લોકો લાવ્યા 100 પોઈન્ટ લાવ્યા તમે લોકો? 25 માર્ક લાવ્યા તમે લોકો? રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને શિલાલેખો ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરાવતા હતા. પ્રાચીન સમયમાં અનેક રાજા રાણીઓ રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી કરતા હતા. હા. ચલો. તાડના પર્ણ પર અને ભૂટ જેવા વૃક્ષોની છાલ પરથી શેની જાણકારી મળે છે? તાડના પર્ણ પર અને ભૂટ જેવા વૃક્ષની છાલ પર આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્રમાંથી લખાયેલા હસ્તપ્રતો ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. ઓકે. થોડું યાદ આવે છે એટલે એકવાર જોયું નહીં એવું લાગી જ જાય કે તમે જોયું જ નથી. ચલો ભાઈ 4 માર્કનો એક ક્વેશ્ચન હતો, એ બોલ લઈએ. તાડપત્ર અને ભોજપત્ર વિશે ટૂંક નોંધ લખો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને હસ્તપ્રત કહે છે. તાડપત્ર એટલે તાડના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર લખાયેલા હસ્તપ્રતો. તાડના પર્ણ પર અને ભૂર્જ જેવા વૃક્ષની છાલ પરથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. તાડપત્ર અને ભોજપત્રમાં લખાયેલા હસ્તપ્રતો ભારતમાં પ્રાચીન યુગના માનવી વિશે માહિતી મળે છે. હસ્તપ્રતો મંદિર અને મઠમાં સચવાયેલા છે. હસ્તપ્રત પર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા છે. લખાણો મળે છે. તાડપત્ર અને ભોજપત્રમાંથી કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્ય મળી આવ્યા છે. પોથી સ્વરૂપે તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીત-રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓ વિશે માહિતી મળે છે. હા થઈ ગયું. કોઈ તકલીફ પડી આજે? એટલી બધી મજા નહીં. તમે પહેલાં જે મસ્ત બોલતા હતા ને એવું ના બોલી શક્યા આજે, એટલે તૈયારી પાછી કરજો. ઓકે. ચલો 4 માર્કની 3 માર્કની બુકમાં આપણે પેલું રહી ગયું. 3 માર્કની બુકોમાં આપણે અંડરલાઈન કરવાનું રહી ગઈ છે ને? ચલો એક 3 માર્ક કાઢો. 3 ક્વેશ્ચનમાં અંડરલાઈન કરી દઈએ આપણે. પહેલા ક્વેશ્ચન 1માં પહેલા મુદ્દામાં લખો આદેશો, શિલાલેખો અને અભિલેખો 3. પહેલા મુદ્દામાં આદેશો, શિલાલેખો અને અભિલેખો. પછી બીજા મુદ્દામાં વિજય, ધર્મ, સંસ્કૃતિ. ત્રીજા મુદ્દામાં લાંબા સમય સુધી ટકી રહે. લાંબા સમય સુધી ટકી રહે. ચોથા મુદ્દામાં અભિલેખો અને શિલાલેખો કોતરાવતા.
ચલો બીજો સવાલ છે, એમાં રાજાનું નામ, ધર્મ અને સંસ્કૃતિ. એમાં લાઈન કરી દો. રાજાનું નામ, ધર્મ અને સંસ્કૃતિ. બીજા મુદ્દામાં સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય. સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય. ત્રીજા મુદ્દામાં ગ્રીક મૌર્ય કાળ અને ગુપ્ત યુગ. ગ્રીક મૌર્ય કાળ અને ગુપ્ત યુગ. ચોથા મુદ્દામાં ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન. ત્રીજો સવાલ, એમાં લખી દો તાંબાના પતરા પર કોતરાવીને. તાંબાના પતરા પર કોતરીને એમાં કરી દો. પછી વહીવટી વિગતો અને દાનની માહિતી. બીજા મુદ્દામાં વહીવટી વિગતો, દાનની માહિતી. ત્રીજામાં બસ પહેલાં અંડરલાઈન કરતો બધામાં, હેમચંદ્રાચાર્યવાળામાં, એલડી ઇન્સ્ટિટ્યૂટવાળામાં, ભોજ અધ્યયન કેન્દ્રવાળામાં અને મહાવીર જૈન આરાધના કેન્દ્ર. 4 અંડરલાઈન કરતો આખી આખી. ચલો થઈ ગયું આપણે બધું કામ. મોડે થઈ ગયું, લખાઈ ગયું, ઓનલાઈન થઈ ગઈ. તો આવી જાઓ 4 નંબરની બુકમાં. 4 નંબરની બુકમાં આવી જાઓ ફટાફટ. આ 4 માર્કનો બીજો ક્વેશ્ચન લખી દઈએ. ઉદ્ઘાટન બહુ પહેલાં થઈ ગયું હતું ને. બીજો ક્વેશ્ચન લખો. ટૂંક નોંધ લખો. ટૂંક નોંધ લખો. ડેશ કંઈ લખો. અભિલેખો. અભિલેખોની ટૂંક નોંધ લખવાની છે ભાઈ આપણે. ટૂંક નોંધ લખો. અભિલેખો. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આવી જાઓ. પહેલો મુદ્દો એમાં લખો. નંબર 1 મુદ્દો. પહેલાં તો એની આવી જશે એની વ્યાખ્યા. કોને કહેવાય અભિલેખો? ધાતુ અને પથ્થર પર કોતરાવીને કે લખાયેલા લેખને અભિલેખ કહે છે. વેરી ગુડ. ચલો લખો. મુદ્દા નંબર 1, શિલાઓ અને પથ્થરો પર. ધાતુઓના બદલે શું લખશો? શિલાઓ. શિલાઓ અને પથ્થરો પર. શિલા અને ધાતુ એક જ છે. ધાતુ બધી બહુ યાદ નહીં હોય. શિલા એટલે પથ્થર થઈ જાય. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા. શિલા આમાં આવશે ભાઈ. શિલાઓ અને પથ્થરો પર. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. અભિલેખ કહેવાય છે. ફરી બોલું. શિલાઓ અને પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. મુદ્દા નંબર 2, આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. આપણે અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકીએ છીએ. ઇતિહાસ એટલે શું થાય? ભૂતકાળનો ઇતિહાસ જાણી શકીએ છીએ. મુદ્દા નંબર 3, પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. ફરી બોલું છું. પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. 3 થયેલા છે આપણે આગળ. ચોથો મુદ્દો લખો હવે. આ તમને આવડે જ છે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ
અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય પછી શું આવે? અલ્પવિરામ વિજય. હા હા હા, ગાડી ચાલુ થઈ જાય. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય અલ્પવિરામ વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર કોતરાવતા. અંકિત કરાવતા. હા, કરાવતા હતા. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર કોતરાવીને અંકિત કરાવતા હતા. પાંચમો મુદ્દો આવી જાઓ. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે. આગળ મુદ્દા આગળ આપણો કે આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહે. અને છેલ્લો મુદ્દો, મુદ્દા નંબર 6. મુદ્દા નંબર 6. સમ્રાટ અશોકના શિલાલેખો વેરી ગુડ. સમ્રાટ અશોકના શિલાલેખો આગળ આવી ગયું છે. સમ્રાટ અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. ઓકે, 6 મુદ્દા છે. 6 આપણે આગળ આવેલા છે. તમારે ખાલી જોવાનું છે એક પછી કયા આવશે. 3 મિનિટ આપું છું. 3 મિનિટમાં એકદમ પાક્કા કરી લો 6 મુદ્દા. આપણે જોડે બોલશું બધા. ઓકે, ચલો સ્ટાર્ટ કરો.
ચલો ભાઈ બહેનો ચાલુ કરીએ. બંધ કરો નોટો. સવાલ બોલું છું. ટૂંક નોટ લખો. અભિલેખો. શિલાઓ અને પથ્થરો પર કોતરાવેલા કે લખાયેલા લેખને અભિલેખ કહે છે. આપણે અભિલેખોમાંથી અભિલેખોમાંથી ઇતિહાસ જાણી શકાય છે. પ્રાચીન સમયમાં સમયમાં રાજાઓ પોતાનો આદેશો શિલાલેખો કે અભિલેખો પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરાવતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓ રાજ્ય વિજય ધર્મ અને સંસ્કૃતિની માહિતી અભિલેખો પર કોતરાવીને અંકિત કરાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લાંબા સમય સુધી લખાણો બહુ ગુપચાવો છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય કી રહે છે. છેલ્લો મુદ્દો. શિલાલેખો ખૂબ જ જાણીતા છે. હા થઈ ગયું. થોડું અટકાય છે. થઈ જશે તો ઘરે જે હોમવર્ક નહીં કરશો તમે? આ એક્ઝામ નહીં આપો તમે? થઈ જશે ને આટલી વાર લખશો તો. ચલો 3 મિનિટ આપું છું બીજી. આ રિવાઇઝ કરવા બાકી છે. આટલું થઈ ગયું રિવાઇઝ બધું આપણે. આજે આપણે કેટલું થયું? 4 માર્કના 2 થયા ને? 4 માર્કના 2 થયા. અહીંયા 8 માર્ક થઈ ગયા અને આ બી થઈ ગયું આપણું 27 માર્કના રિવાઇઝ કરવા બાકી. 3 મિનિટમાં 27 એક માર્કના ક્વેશ્ચન છે ને એ જોઈ લો. હું તમને પૂછું પછી 27. મેં એક્ઝેક્ટ 50 પહોંચી ગયા છો. એક્ઝેક્ટ 50. પરમ દિવસે રહેશે 50 માર્કની ટેસ્ટ. કાલનો લેક્ચર પછી પરમ દિવસે 50 માર્કની મોટી ટેસ્ટ. ખાલી એક વાર જોવાના જ છે ફટાફટ. વાંચવાની જરૂર નથી. ખાલી એક વાર જોઈ લો. હાથ મૂકીને આન્સર બોલી લેવાના ફટાફટ ટૂંકમાં. ચલો ચાલુ કરીએ.
चालू किया जाए कि नहीं किया जाए? ओके स्टार्ट. પહેલો ક્વેશ્ચન. સામાજિક વિજ્ઞાન શાની જાણકારી આપે છે? सामाजिक विज्ञान भूगोल और और शास्त्र सामाजिक परिस्थिति राष्ट्रीय प्रवृत्तिओ संस्थाओ અને સંગઠનોની જાણકારી આપે છે. નંબર 2. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શાનો ઉપયોગ કરતો હતો? તમે સંભળાયું તો બોલો. પ્રાચીન સમયમાં માનવી ભોજપત્ર એટલે શું? અરે પેલું બરાબર બોલો છો, ગીતો ગાતા ગાતા બરાબર બોલો છો. શાંતિથી બોલો, શાંતિ. ભોજપત્ર એટલે તથા ભુજ નામના વૃક્ષોની લખાયેલા હસ્તપ્રતો. હસ્તપ્રતો ક્યાં સચવાયેલા છે? ઓકે. તાડપત્રને ભોજપત્રમાંથી શું મળી આવ્યું છે? તાડપત્રને ભોજપત્રમાંથી કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો મળી આવ્યા. પછી આ તો આવી ગયો. તામ્રપત્ર એટલે શું? શાંતિ. કેટલી વાર કહેવાનું? કુતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. ખાલી જગ્યામાં તામ્રપત્રો મોટી સંખ્યા મળી આવ્યા છે ગુજરાતમાં. પછી આવ્યું સિક્કાઓના આધારે કઈ કઈ માહિતી મળે છે? સૌથી જૂના સિક્કા કયા છે? સૌથી જૂના ભારતમાં 5મી સદીના સિક્કા ઈસવીસન પૂર્વ. મેં તો કીધું ઈસવીસન પૂર્વ બોલતા નહીં. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના છે. કયા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે? શિલાલેખો અને અભિલેખો પર ઐતિહાસિક સ્ત્રોત લાંબા સમય સુધી ટકી રહ્યા છે. લખાણો શિલાલેખો. સાંભળો હવે. શિલાલેખો અને અભિલેખ જેવા ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો. શું? ઐતિહાસિક સ્ત્રોત ઉપર લખાયેલા લખાણો સમય સુધી ટકી રહ્યા છે. જો તમે કંઈ અડધું ગુપચાવશો ને એકાદ લાઈન તો પછી અડધો માર્ક જ મળશે. એટલે ગુપચાવતા નહીં. સામાજિક વિજ્ઞાન આપણને વર્તમાન ખાલી જગ્યાનો પરિચય કરાવે છે. સમાજ જીવન. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ગાંધીનગર કોબામાં આવેલું છે. હસ્તપ્રત કોને કહેવાય? પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો. જેને હસ્તપ્રત કહે છે. તાડપત્ર એટલે શું? તાડપત્ર એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલા હસ્તપ્રતો. તાડ તો આવી ગયું. હસ્તપ્રતો પર શેના લખાણો મળે છે? હસ્તપ્રતો પર સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાયેલા લખાણો મળે છે. પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્રને ભોજપત્રને કઈ કઈ માહિતી મળે છે? પોથી સ્વરૂપે સચવાયેલા તાડપત્ર અને ભોજપત્રમાંથી ધાર્મિક રીતિ રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ અને પ્રાણીઓની વિશે માહિતી મળે છે. અભિલેખો કોને કહેવાય? ધાતુઓ અને પથ્થર પર કોતરાવીને કે લખાયેલા લેખને અભિલેખ કહે છે. ખાલી જગ્યાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. અશોકના. રાજાઓ તામ્રપત્રનો શું ઉપયોગ કરતા? રાજાઓ તામ્રપત્રનો ઉપયોગ વહીવટી તંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર કોતરાવીને લખેલા છે. ઓકે. ગુજરાતમાં મળી આવેલા તામ્રપત્રને કઈ વિગતો મળે છે? ગુજરાતમાં મળી આવેલા તામ્રપત્રોમાંથી વહીવટી તંત્ર, રાજાઓનું નામ, તેમના ધર્મ અને સંસ્કૃતિની માહિતી. દાન ધર્મની માહિતી. ગુપચાઓ છો આજે દેખાઈ જાય તમે લોકો મોઢે કરીને નહીં આવ્યા આજે. કેટલું ગુપચાઓ છો? પહેલાં રાજાનું નામ આવે, પછી ધર્મ, પછી વહીવટતંત્ર અને દાન ધર્મની.
હું ટાઈમ આપું ત્યારે મોઢે કરી લ્યા કરો. તમને એવું લાગે ને કે હા મને તો આવડે જ છે, પછી એમાં રહી જશો. ખાલી જગ્યા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા. ભારતમાં કયા સિક્કા મળી આવ્યા છે? ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે. સામાજિક વિજ્ઞાનમાં કયો વિષય આપણને માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે? સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ વિષય માનવ સમાજના જીવનની ભૂતકાળની માહિતી આપે છે. ઇતિહાસ માનવ સમાજના ખાલી જગ્યાની માહિતી આપે છે. ભૂતકાળ. પુરાતત્વશાસ્ત્રીય અને સવાલ ના બોલો દીધો. પ્રાચીન સમયમાં લોકો દાદા પાડા પર ખાલી લખતા. હા બોલી દો સવાલ મેં. ઓકે પૂરા 27 પૂરા તમે લોકો બધા બોલી કાઢ્યા, મસ્ત બોલ્યા છે એકદમ જોરદાર. બસ તો અહીંયા આપણે તમને આપી દઉં છું હવે પેપર સ્કીમ કાલની 25 માર્કની. જોઈએ કાલે તમે 25 લાવો છો નહીં લાવતા. હવે 4 માર્ક 3 માર્કના આવી ગયા છે. એક માર્ક તો બહુ લાયા તમે. હવે જોઉં છું તમે લાવો કંઈ લાવતા. કાલે પૂછવાનું જ છે, 4 માર્કના બંને પૂછવાના જ છે, 3 માર્કના 3 પૂછવાના જ છે. 17 થઈ ગયા. 2 માર્કના પૂછાશે 3 3, 6 એ થઈ ગયા. કેટલા વધ્યા? 8 ને 8 17, 17 ને 6 23, અને 1 માર્કના ખાલી પૂછાશે 2 જ પૂછાશે. ઓકે હવે જોઈએ તમે લાવો છો નહીં આવતા. 100 પોઈન્ટ આવો રહેશે પેપર સ્કીમ. 1 માર્કના 2 પૂછાશે, 2 માર્કના 3 પૂછાશે, 3 માર્કના 3 પૂછાશે, 4 માર્કના 2 પૂછાશે. ઓકે ચાલો તૈયારી કરજો, મસ્ત હોમવર્ક કરતા રહેજો. હોમવર્ક કરશો તો તમારે તો મોડે થઈ જશે. અને લખજો ખરા, લખશો તો તમને ભૂલ ખબર પડશે કે કંઈ ગુપચાઈ નહીં જતું. આ તો બહુ ગુપચાયું છે, ભરીને તમે ગુપચાયું જ છે આજ તો. એ ગુપચાવાની તમારી ભૂલ થશે, એ ત્યાં લખશો તો નહીં થાય બરાબર. અને કાલે ફરીથી આપણે મળશું ટેસ્ટમાં. જોઈએ કાલે કોણ લઈ ગયા 100 પોઈન્ટ. જે 400માંથી 400 પોઈન્ટ લઈ ગયા છે એ લોકોને મોકો છે 500 અને 600 લાવવાનો, કેમ કે રવિવાર નજીક જ છે. હવે 50 માર્કની ટેસ્ટ આવી જ રહી છે. ઓકે ચલો તો લેક્ચર ફિનિશ કરીએ. કાલે ફરીથી મળશું ટેસ્ટમાં અને આગળ વધશું લેક્ચર નંબર 6માં. ઓકે જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.